માતાજી મિત્રો, હું અત્યારે વિજાપુરની નજીકમાં એક ગામ આવેલું છે જે મચ્છા તરીકે ઓળખવામાં આવે છે, મચ્છા ગામ. જ્યાં એક મંદિર છે 200 વર્ષ જૂનું, જે મચ્છા મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં અત્યારે એક બાધા કરવા આવેલો છું અને દર્શન પણ કરવા આવ્યો છું. ત્યાં એવી એક પૌરાણિક ગાથા છે કે તમે તમારા શરીર ઉપર જે મચ્છિયા નીકળ્યા હોય એ ફૂલની તરીકે દેખાય છે. ખાલી એક શિખર હોય છે, એક કાળા મરીની પડકી હોય છે, એક મીઠાની ખૂણ હોય છે 1 કિલો, અને એક ગોળની રવી હોય છે જે 1 કિલોની હોય છે. બધા માટે તમારું દુઃખ મટાડી જશે. કરવામાં આવે છે કે જે તમારા કોઈના જે મોહ કહેવાય ને, મોહ થયા હોય તો તમે બાધા મચ્છા મહાદેવને માનો તો તમારી મોહ મટાડી દેશે. બરાબર, અત્યારે મેં એ જ બાધા કરવા આવ્યા છીએ અહીંયા.